તો જય શ્રી રામ બધા મિત્રોને. તો અત્યારે આપણે જાગી ગયા છીએ, તો હજી ખાવાનું બાકી છે ને બસ અત્યારે મેં બેઠા હતા. જો આ અમારા ભાઈ છે. હાય. તો અત્યારે તો અમે ખાલી બેઠા હતા, બાકી બહારનો નજારો બહાર બધા રાંધે છે, તો ખાય છે, જમે છે ને રાંધે છે. તો આપણે હમણાં જમવાનો વારો આવી જાય ખાવાનો, તો આપણે જમીને પછી પાછા કન્ટિન્યુ કરીએ વ્લોગને. તો આપણે આ તો હજી પહેલો વ્લોગ છે, ફેમિલી વ્લોગ ને બધા વ્લોગ આવવાના છે, કોમેડી વ્લોગ. તો મળીએ છીએ પાછા જમી કાઢવીને. અત્યારે મિત્રો આપણે જમી કાઢવીને રેડી થઈ ગયા છીએ. તો મારા ભાઈને તો જવાનું છે નિશાળે, તો એ હમણાં નિશાળે જશે. જો એ તૈયાર થવા મળ્યો છે. આ બધા ઓલા પણ ભાણા ધોવે છે, પાણી પીવે. આ ભાઈ નાવા ભેગા છે હવે. તો આપણે તો હવે ઘરમાં જઈએ છીએ, કારણ કે આપણે કંઈ કામ છે નહીં. આપણે તો આ બ્લોગ બનાવવાનો છે. આપણે નોર્મલ બ્લોગ બનાવીશું. આપણે જાજો કાંઈ એક્સપોર્ટ નથી કરતા કે બ્લોગ. આપણે દેશી બ્લોગ બનાવવાના છે ને ઘરના ફેમિલી બ્લોગ બનાવીશું આપણે. તો તમને બધાને પસંદ આવશે. ડેલી બ્લોગ આવશે ને કોમેડી પણ આવશે. તો તમે બધા જોઈજો, સપોર્ટ કરજો. તો હવે અત્યારે આ ઘરમાં બેઠા હતા, ખબર પડી કે આ ભાઈ પાછા નિશાળે ભેગા છે. તો ભાઈ જે નિશાળે, કારણ કે હવે મળીએ સાંજે. તો અત્યારે 10 વાગે 11:30 નો ટાઈમ છે, તો 11 થી 5 વાગે. તો હવે આપણે સાંજે મળીએ. ત્યાં સુધી હું જાઉં છું નિશાળે, અમિતભાઈ કરશે બ્લોગ કન્ટિન્યુ. તો ભાઈ એ તો ભેગા છે નિશાળે. તો હવે આપણે જ બ્લોગ બનાવવાનો છે આખો દિવસ. તો અત્યારે ભેગા છે 10:30 થોડીક વાર છે. અત્યારે આપણે બહાર આવેલા હતા, તો બહાર અત્યારે કામ હતું થોડુંક, તો એ કામ પતાવીને પાછા આપણે ઘરે જઈએ છીએ. તો એ બહાર આવ્યા હતા થોડીક સુધી દુકાન સુધી. તો બસ અત્યારે પાછા ઘરમાં પૂગી ગયા. જો આપણું ઘર છે, આપણા બા બેઠા છે. જો હું કેશો બા? આ જીરું સારું કરું ગની. તો બા કરે છે જીરું સારું. તો હવે મારા મમ્મી જો શું કરે. જો મમ્મી શું કરો? મમ્મી હજવારી કાઢે છે ને મારા પપ્પા સુઈ ગયા છે ઘરમાં. તો બસ. તો મિત્રો અત્યારે મમ્મી આ મારા કોઈનો છોકરો આવ્યો છે જો. તો હવે અત્યારે બહાર માંડવી ફોલે છે મારા બા. ના જઈ છીએ માંડવી ફોલાવા ઘડીક. તો ઘડીક માંડવી ફોલાવી, માંડવી પાક બનાવવાનો છે. તો એટલી માંડવી ફોલી છે, તો આપણે થોડીક ફોલાઈ દઈએ એટલે પહેલાં જલ્દી બની જાય માંડવી પાક. હાલો હવે માંડવી ફોલવા મળ્યું. ફોલી છે તો એટલી અત્યારે ફોલાણી છે ને મારા દાદા મારી હાઈટના ફોલવા મળ્યા. ને અમે અત્યારે કંઈક ખેલ કર્યા. જો આ સાયકલ મારી છે ને આ સાયકલ આ મારા અરુણભાઈની છે. એની વાંહે દોડું બાંધું. જો હવે આ સાયકલને હાંકશું અમે, હાલે કે નહીં જોઈએ. હવે બહાર કાઢતા હતા આ ભાઈ જો હારી પેટલા પડી ગયા. આ સાયકલને ખેંચીને તો આ ભાઈનું થોડુંક ક્રેશ થઈ ગયું છે, પડાઈ ગયું ભાઈને. બહાર સાયકલ કાઢતા હતા પડી ગયો, જોઈ ગોથું ખાઈ ગયો. મિત્રો નીકળી ગયા છીએ અમે ઘરેથી. તો જો ભાઈ વાગ્યું નતું ને પડી જતી, થોડુંક વાગ્યું એને. તો હવે અત્યારે તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા હતા થોડીક સુધી પાછા હાલા જઈ છીએ. હજી ક્યાં જાય કંઈ નક્કી નથી. આ ભાઈને વાડીએ પૂજી હમણાં હું પડી ગયો હતો પહેલી વાર. તો ભાઈ અડધે પૂગી ગયા હતા તો પાછું ગંદો ક્રેશ થઈ ગયો. સાયકલનું ટાયરે ફરતું રહી ગયું. સામેથી ગાડી આવે છે તો પેલા સાયકલ લઈ. તો અત્યારે વાગી ગયો છે 1 બપોરનો ને ખાઈ પી લીધું છે અમે. તો હવે અત્યારે ઘડીક ખાઈ પીને સુઈ જાઉં ને પછી મળશું. જો અહીંયા આપણી પથારી થઈ ગયેલી છે. અત્યારે વાગી ગયા છે 4:30 ને અત્યારે હું જાગી ગયો છું ને આ ભાઈ તો પાછા આવી ગયા. એને એ સાયકલ ભંગારમાં દેવી. બોલો બહાર ભંગારવાળો ઊભો છે ને, બા ભંગાર વેચવા ગયેલા છે. જો પણ સાયકલ જ નહીં હાલતી. જો આ ભાઈ આંકી જ નહીં હાંકતા. હું વાહે બેસી ગયો પણ ભાઈ સાયકલ જ નહીં હાંકી. શું કહેશો ભાઈ? સાયકલ નહીં હાલતી તમારી કીધું? હા ભાઈ આ સાયકલનું હેન્ડલ વળી જાય છે કે એટલા માટે નહીં હાલતી. તો જો ઓલા પણ પૈસા લેણ દેણ હાલે છે. હવે અત્યારે મેં ભંગાર વેચવા ગયા ને એના પૈસા આવ્યા ને એની ગુલ્ફી લેતા આવ્યો. તો આ ભાઈ ખાય છે. તો
કેવી લાગી ગુલ્ફી? ભંગાર વેસવાઈ ગયા નથી પૈસા આવ્યા એટલે 10 રૂપિયાની ગુલ્ફી લેતા આવ્યા, બાકીના પૈસા બાને આપી દીધા. તો પેલા ગુલ્ફી ખાઈ લઈએ. તો મિત્રો અત્યારે મારી મમ્મી છે રોટલા બનાવે છે. રોટલા બનાવો કે રોટલી? તારામ બધાને હાલો જો અત્યારે હું રોટલી બનાવું છું, પછી રોટલા બનાવી, પછી અમે બધા વાળું પાણી કરશું. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું નિશાળેથી ભણીને. અત્યારે વાગી ગયા 6:30 અને કારણ કે આજ થોડુંક મોડું થઈ ગયું. આજ ક્લાસે તો નહોતો ગયો, નકર મારે ક્લાસે મોવા જવાનું હોય, પણ આજ ક્લાસે નહોતો ગયો કારણ કે મારે નિશાળે પ્રેક્ટિસ કરવાની હતી, દોડ મારેલો હતો તે આજ થોડુંક મોડું થઈ ગયું. 6:30 થઈ ગયા છે ને મારા અમિતભાઈ જો અહીંયા ફોન ઘૂમડે બેઠા બેઠા. તો શું કહેવાય કે આવે ને હજી તો હાથ પગ ધોયા છે, હાથ પગ ધોઈને ઘરમાં આવીને વ્લોગિંગ કર્યો છે અને આપણો હાર્મોનિયમ વગાડવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો આગળ કપડાં ચેન્જ કરી ને હાર્મોનિયમ વગાડીએ. તો વિડીયો અહીંયા સુધી જોયો છે તો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો હાલો કરશે અને હવે બીજું હાર્મોનિયમ પર મારે હાર્મોનિયમ વગાડવાનો કલાક છે. તો હાલો હાર્મોનિયમ વગાડીએ અને હું તમને એકાદું ભજન ગીત સંભળાવું. તો કેવું લાગે કોમેન્ટમાં કહેજો. मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे, राम आएंगे. मेरे झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे. ફાઇનલી ગાઈસ અત્યારે જમવાનો બોલાવો આવી જશે તો હવે અમે જઈ જમવાને. આ ભાઈ તો હવે પેટી બંધ કરવા માંડ્યા છે. હાલો તો 8:30 થઈ ગયા છે. તો ભાઈ તમને અહીંયા સુધી બ્લોગ તમે જોયો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ને કાલ મળીએ છીએ કાલ નવા બ્લોગમાં.